આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વમાં ભારત જ એવો દેશ છે કે જ્યાં 100થી વધારે યુવાઓ આપણી પાસે છે અને ભારતના યુવાઓના આદર્શ એટલે સ્વામી વિવેકાનંદ. સ્વામી વિવેકાનંદના જન્મદિવસ એટલે કે 12મી જાન્યુઆરીને જ આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ. અને આજે આપણે રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક શોભાયાત્રાનું આયોજન કર્યું છે. એ શોભાયાત્રામાં 14 સ્કૂલોના આશરે 1000 સ્ટુડન્ટ્સ એમાં જોડાયા છે અને આ 3.7 કિલોમીટરનો પરિક્રમા માર્ગ છે. આ શોભાયાત્રામાં આપણે 9 રથ એનું આપણે એમાં આયોજન કર્યું છે અને એક રથની એક થીમ છે. દાખલા તરીકે અમુક રથની થીમ છે રામ દરબાર, અમુક રથની જે થીમ જે છે એ છે નશા મુક્ત ભારત, અમુક રથ જે છે સ્વામી વિવેકાનંદના ઉપદેશો. સ્વામી વિવેકાનંદનો જે ઉપદેશ યુવાનો માટે જે હતું એ હતું કે ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ. તો આજે આપણે જે કાંઈ આજે શોભાયાત્રાનું આયોજન આપણે કર્યું છે એની પાછળ એક જ ઉદ્દેશ્ય છે કે ચારિત્ર્ય ઘડતર દ્વારા રાષ્ટ્ર નિર્માણ. આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આજકાલ આપણું જે યુવા ધન જે છે એ અલગ અલગ કહી શકાય માર્ગોમાં, જે આપણે કહી શકાય કે જે માર્ગોમાં ન જવું જોઈએ એ માર્ગો તરફ જઈ રહ્યું છે. અને સ્વામી વિવેકાનંદના જે ઉપદેશો છે એ આજની યુવા પેઢી માટે ઘણા પ્રાસંગિક છે. તો એની પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે આપણા વિદ્યાર્થીઓ, આપણા યુવાઓ સ્વામી વિવેકાનંદના ઉપદેશોને પોતાના જીવનમાં આચરિત કરીને પોતાનું જીવન ધન્ય બનાવે, સમાજને મહાન કરે અને દેશને પણ મહાન કરે.